આપણે પહોંચી ગયા છીએ રોડ ટુ હેવન ધોળાવીરા. તમે જોઈ શકો છો કે બંને બાજુ દરિયો છે અને આપણે રોડ ટુ હેવનના રોડ ઉપર આપણે પહોંચી રહ્યા છીએ. મિત્રો તમે જોઈ રહ્યો મિત્રો તમે જોઈ રહ્યા છો રોડ ટુ હેવનમાં અત્યારે અમે એક પોઈન્ટ ઊભા છીએ. મિત્રો સિંગલ રોડ છે એટલે વાહનોનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે અહીંયા બધા ઓવર સ્પીડમાં હાલતા હોય છે. અને જો તમે અહીંયા લોકો સેલ્ફી માટે પડાપડી કરી રહ્યા છે અને આ દરિયો જોવો મિત્રો. રોડને બંને બાજુ મિત્રો દરિયો છે અને રોડ ટુ હેવન નામ આપવામાં આવ્યું છે. જો તમને આ બાજુ પણ દેખાડું, જો 25 થી 30 કિલોમીટરનો મિત્રો આ રોડ છે જે ધોળાવીરા જાય છે અને રોડ ટુ હેવન નામ આપવામાં આવ્યું છે. તો આ દરિયાનું પાણીનું પીણ જુઓ મિત્રો. અત્યારે મીઠાના પથ્થર બની ગયા મિત્રો. જુઓ તમે મીઠાના પથ્થર છે. આની અંદર પથ્થર ન હોય, મીઠાના ગાંગડા હોય મિત્રો. તમે જોઈ શકો છો. અને આપણે અત્યારે રોડ ટુ હેવનના દરિયા કાંઠે ઊભા છીએ. આ બાજુ જુઓ, જો આ મીઠાના ગામડા જુઓ. નીકળતા નથી મિત્રો. સેલ્ફી માટેની એક જગ્યા છે આ. અહીંથી થોડોક સીન કંઈક અલગ આવે છે. જો મિત્રો આ છે મેઇન રોડ જ્યાં લોકો ધોળાવીરા જતા હોય છે. જે લોકો અહીંથી નીકળતા હોય છે અહીંયા ફોટોશૂટ માટે મિત્રો અવશ્ય ઊભા રહેતા હોય છે. તમે જોઈ રહ્યા છો અત્યારે આ વ્હાઇટ ડેઝર્ટનો જ એક ભાગ છે મિત્રો. અને આપણે હવે ધીમે ધીમે ધોળાવીરા તરફ જઈશું અને તમને વે ટુ હેવનનો રસ્તો દેખાડશું. રસ્તાની બંને બાજુ મિત્રો આવી રીતે દરિયો છે અને દરિયાની વચ્ચેથી મિત્રો આ રસ્તો બનાવવામાં આવ્યો છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. રોડ ટુ હેવનનો રસ્તો છે ને મિત્રો. આ તમે જોઈ રહ્યા છો અત્યારે અમે આ ગાડી લઈને આવ્યા છીએ. આ વિનયભાઈ છે. મિત્રો બહુ મજા આવે રોડ ટુ હેવન ઉપર ફરવાની. એકવાર જગ્યા વિઝિટ જરૂર કરજો ને વિડીયો પૂરો જોઈને આવજો. તમે વ્હાઇટ રણથી મિત્રો ધોળાવીરા જશો એટલે રસ્તામાં આવશે. આ અમારી ગાડી છે. અત્યારે મેં આ ગાડી લઈને અત્યારે પહોંચી ગયા છીએ અને પાછળ તમે ટુરિસ્ટ જોઈ શકો છો. હજારોની સંખ્યામાં ટુરિસ્ટ અહીંયા સેલ્ફી માટે અને ફોટા માટે અહીંયા પહોંચતા હોય છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. છેક સુધી દ્રશ્યો તમને દેખાડશું. મિત્રો દરિયામાં રસ્તો લગભગ 30 કિલોમીટર લાંબો છે જે ધોળાવીરા જાય છે. અને દરિયાની બંને બાજુ મિત્રો લોકો સેલ્ફીના ફોટા પાડી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કે આ જ્યાં સુધી જુઓ તમે ત્યાં સુધી દરિયો દેખાશે. આ બાજુ જુઓ, આ રોડ ટુ હેવન આને નામ આપવામાં આવ્યું છે અને ધોળાવીરા રસ્તો જાય છે. અમે અત્યારે ધોળાવીરા જઈશું અને ધોળાવીરા અડપ્ય સંસ્કૃતિના વિડીયો પણ બનાવશું મિત્રો. જો આ બાજુ જો દરિયો એકદમ ચમકે છે. હવે આપણે આવી ગયા છીએ રોડ ટુ હેવનના એન્ડ પોઈન્ટ પર મિત્રો. દરિયો પૂરો થઈ ગયો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે સફેદ રણ ચાલુ થઈ ગયું છે. અને અહીંયા કેટલા બધા લોકો જો ફોટોગ્રાફી કરે છે. અને જો ઓલી બાજુ તો માણસોનો ઢગલો છે. જો આ ઝૂમ કરીને દેખાડો. હવે ધોળાવીરા આવવાની તૈયારી છે. અને આ બાજુ મિત્રો તમે જુઓ કે લાલ મીઠું છે. મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ લાલ રણ છે અને આ બાજુ સફેદ રણ છે. હે આ બાજુ લાલ રણ છે. જો મિત્રો આ છે અત્યારે દરિયાનું રણ બની ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો કે આ ધોળાવીરા તરફ જતો રસ્તો છે ને અત્યારે આપણે વ્હાઇટ રણમાં છીએ અત્યારે.
આગળ પબ્લિક તમે જોઈ શકો છો કે આગળ પબ્લિક કેટલું છે. જો આગળ પબ્લિક કેટલું છે ને આ મેઇન હાઈવે છે. આ મેઇન હાઈવે છે અને ઓલી અમારી કાર છે. જો તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. મીઠું હોય મિત્રો, જો બધું ઝીણું મીઠું છે મિત્રો. હવે આપણે થોડીક વાર રણમાં જ મિત્રો આવેલા જશું. ઓલી બાજુ રોડની ઓલી બાજુ લાલ રણ છે અને અત્યારે આ વ્હાઇટ ડેઝર્ટમાં અત્યારે આપણે હાલી છીએ. તો એકદમ જમીન અત્યારે ખતમ થઈ ગઈ છે અને એકવાર આ જગ્યાએ મિત્રો જરૂર આવજો, કારણ કે આ દ્રશ્ય અને નજારો અલગ જ છે. કારણ કે બંને બાજુ દરિયો હોય છે અને દરિયો પૂરો થતાં જ આવું સફેદ રણ થઈ જાય છે. જો આમ જો વ્હાઇટ રણમાં તમે જાશો સેમ તેવા દ્રશ્યો અહીંયા દેખાય છે અત્યારે. જોવો તો આગળ પબ્લિક જોવો કેટલું છે. કેમલ રાઇડ ચાલુ છે અને હોર્સ રાઇડિંગ ચાલુ છે. અહીંયા ગાડી પણ કેટલી થપ્પા લાગે છે. જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ટુરિસ્ટ પોઈન્ટ મિત્રો. ટુરિસ્ટ પોઈન્ટ ઉપર જો આવી રીતે અહીંયા કપડાં ભાડે આપીને લોકો બધા ફોટોગ્રાફી કરાવતા હોય. જો અત્યારે આપણે રણમાં જ છે. જો આ બંને બાજુ જેન્ટ્સના અને લેડીઝના કપડાં હોય છે ને આવે તે ટ્રેડિશનલ કપડાં પહેરાવીને ફોટા પડાવતા હોય છે. કેટલા લ્યો કપડાને જોડીને? જોડીને જેન્ટ્સ ને લેડીઝ બે? લેડીઝ નો 100, જેન્ટ્સ નો 100. બેને 100 રૂપિયા. બેને 200. બેને 200. 100 રૂપિયાની પેર આપે છે ને 100 રૂપિયાની પેરમાં મિત્રો તમે ભાડે લઈને ફોટોગ્રાફી કરાવી શકો છો. હા જો કચ્છના ટ્રેડિશનલ કપડાં છે અને એની ડિઝાઇન સાથે અહીંયા બધા ફોટોગ્રાફી કરતા હોય. આમ જો આમ જો આ બધા ફોટોગ્રાફી કરાવે. જો અને પાછળ તમે રોડ જુઓ, ટ્રાફિક જુઓ. આ બધું પબ્લિક અત્યારે ફોટોગ્રાફી કરેલું છે ને સેલ્ફી માટેનું મિત્રો અહીં જો નાનું એવું મશીન મૂક્યું છે. બાળકોને મજા આવે પોતાનો ફોન લગાડીને ગ્રાઉન્ડમાં સેલ્ફી પડાવતા હોય છે શોર્ટ્સ વિડીયો માટે. કચ્છના રણોત્સવમાં મિત્રો જે વ્હાઇટ રણ છે તેવું જ આ નાનું રણ છે અને વ્હાઇટ ડેઝર્ટ તરીકે ઓળખાય છે. આગળ તમે જોઈ રહ્યા છો ત્યાં રસ્તો પૂરો થઈ જાય છે અને બ્રિજ ચાલુ થાય છે એટલે હવે આ વ્હાઇટ ડેઝર્ટ અહીંયા પૂરું થઈ જશે. હવે તમને નવો વિડીયો મિત્રો ધોળાવીરાનો દેખાડશું, લોથલ અડબીય સંસ્કૃતિનો દેખાડશું. હજારોની સંખ્યામાં મિત્રો અત્યારે પબ્લિક અહીંયા પહોંચ્યું છે અને ધોળાવીરા જઈ રહ્યું છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે નવો વિડીયો તમને ધોળાવીરાનો બનાવીને બતાવશો મિત્રો. ટુરિસ્ટોના થપ્પા લાગી ગયા મિત્રો. આમ જો થપ્પાના થપ્પા ગાડીના પડ્યા છે અત્યારે રોડ ઉપર. તમને વાઇડ એંગલના લેન્સથી દેખાડું છું ને આ બાજુ જો માણસોના ઢગલા બધા માણસો આમે આવેલા છે. સ્વર્ગ જેવું લાગે અત્યારે. સ્વર્ગમાં કેમ સફેદ ચાંદા અને ચંદ્ર ઉપર હોય. જો આ પાણી છે, દરિયાનું પાણી. અને હાલતા મારા પગ ફૂટી જાય છે. આમ જો આમ સામે ટુરિસ્ટો ભાડે કપડાં આપીને મિત્રો અહીંયા ફોટોગ્રાફી કરતા હોય છે અને કેમલ રાઇડિંગ કરતા હોય છે. અને આમ જો દૂર સુધી માણસો જતા હોય છે. જો આમ ગાડીઓને થપ્પા જોવો તમે. એકવાર આ અનુભવ મિત્રો જરૂર કરજો. તમે કચ્છના સફેદ રણમાં આવો ને ધોળાવીરા તમે જાઓ. ખાસ કરીને શિયાળામાં જ મિત્રો આવજો, કારણ કે શિયાળા પછી અહીંયા પાણી ભરાઈ ગયું હોય અને અહીંયા નકરું પાણી જ હોય. ત્યારે શિયાળામાં જ મિત્રો આ સફેદ રણનો ઉત્સવ થતો હોય અને શિયાળામાં જ તમારે આવું ફેબ્રુઆરી સુધી આ મહોત્સવ ચાલતો હોય છે અને ટુરિસ્ટો અહીંયા પહોંચતા હોય છે. આ બાજુ ગાડીઓ જોવો છો. 30 થી 35 કિલોમીટરનો મિત્રો આ રસ્તો છે. બંને બાજુ દરિયો હોય છે ને વચ્ચે રસ્તો નીકળતો હોય. આમ જો
કપલ લોકો અને ફેમિલી સાથે લોકો બધા અહીંયા ફોટોગ્રાફી કરવા આવતા હોય છે.